ઉમરેઠ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન। કોંગ્રેસના બ્રિજરાજસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો આ દરમિયાન હાજર રહ્યા। જાહેર સભા બાદ રેલી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો કોંગ્રેસના ઉમેદવાર છે બ્રિજરાજસિંહ, એમણે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। જાહેર સભા બાદ રેલી પણ કરી હતી અને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। કોંગ્રેસે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। ભાજપે હર્ષદ પરમારને મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસમાંથી બ્રિજરાજસિંહે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। આ દરમિયાન અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા। જાહેર સભા કરી હતી અને ત્યાર પછી રેલી સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। કોંગ્રેસે અહીં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ઉમરેઠ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે, પ્રચાર શરૂ કર્યો છે। બીજી તરફ આજે ઉમેદવાર છે બ્રિજરાજસિંહ, એમને ઉમેદવારી પત્રક ભર્યું છે। રેલી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ આ દરમિયાન હાજર રહ્યા। જાહેર સભા પણ યોજી હતી અને ત્યાર પછી રેલીની સાથે સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના સિનિયર નેતાઓની ઉપસ્થિતિ રહી।